નમસ્કાર ખેડૂત મિત્રો, આજરોજ અમે ધોળીવાવ ગામની અંદર આવ્યા છીએ. તો અમે જે ખેતર ઉપર ઊભા છીએ બટાકાના, એ ખેડૂત અમારી સાથે છે. તો હું ખેડૂતને વિનંતી કરીશ કે આપનું નામ અને માહિતી આપો. પટેલ મનોજકુમાર નરસિંહભાઈ, ગામ ધોળીવાવ કંપા, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા. હા, તમે કેટલા ટાઈમ પહેલાં ટપક સિંચાઈ પદ્ધતિ વસાવી છે? 2014 પછીની ટપક સિંચાઈ ચાલુ કરી છે બતાવી. તો ટપક અપનાવ્યા પહેલાં તમે કયા પાક લેતા હતા? એ હવે ટપક પહેલાં મગફળી ને ઘઉં બે જ વસ્તુ લેતા હતા. બરાબર છે. હવે ટપક પદ્ધતિ વસાયા પછી તમે કયા કયા પાક લઈ રહ્યા છો અત્યારે? ટપક 2014 પછીથી એના પછી મગફળીમાં ટપક કરી રહ્યા, બટાકામાં ટપક સુધી ખેતી કરી રહ્યા. પછી નવું વાવેતર થાય, એનામાં મક્કી પણ થાય અને બાજરી પણ થાય અને તરબૂચ બી થાય. સરસ. તો એનો મતલબ કે ટપક પદ્ધતિ વસાવ્યા પછી તમે જે પેલા 2 સિઝન લેતા હતા એની જગ્યાએ તે હાલમાં 3 સિઝન લઈ રહ્યા છો. 3 સીઝન લઈ. ઓકે, એટલે 1 સિઝન પણ વધારે તમે લઈ રહ્યા છો. તમે અત્યારે હાલમાં આપણે બટાકા તમે હાથમાં લીધા છે અને ઉભેલા પણ આપણે જોઈએ છીએ. તો તમે બટાકાની અંદર ટપક કરવાથી શું ફાયદા થયા હતા? ટપક કર્યા પછી તે તમને જ્યારે ત્યારે ખાતર ચડાવવું ત્યારે ખાતર ચડી જાય, અને છૂટા પાણીમાં જ્યારે ત્યારે ખાતર ના ચડે. અને આ ટાઈમસર બરોબર 2-3 દિવસ જ્યારે ખાતર ચડાવવો ત્યારે જોઈએ એટલું ચડી શકે. બરાબર. એટલે સમયસર ખાતર આપણે આપવું હોય તો આની અંદર શક્ય, જ્યારે છૂટામાં એ શક્ય નથી. પાણી પણ તમે રેગ્યુલર આમાં આપી શકતા હશો, જ્યારે છૂટામાં એ શક્ય નહીં હોય. છૂટા નથી શક્ય નથી, જ્યારે ત્યારે પાણી ડ્રીપમાં આપવું ત્યારે આપી શકાય. સમયસર આપી શકો છો. બરાબર છે. હવે ખાસ વાત કરીએ કે બટાકાની અંદર તમને 1 એકરની અંદર કેટલું ઉત્પાદન મળે અને કેટલો ફાયદો તમને થાય છે? બટાકાની અંદર લગભગ આશરે 550 થી 600 મણ, 650 મણ બી થાય છે, ને ક્યારેક 500 મણ થાય અને 600 મણ થાય. ઓકે, એટલે વાતાવરણના હિસાબે ઉત્પાદનનો ફેરફાર રહે છે. અને 1 એકરની અંદર તમને નફો કેટલો થતો હોય છે? એકરમાં લગભગ 70 થી 80 હજાર જેવો નફો થાય એકરે. 1 એકરે 70 થી 80 હજાર રૂપિયા તમને નફો થાય જ્યારે ટપક કરી ત્યારે. ટપકથી થાય ત્યારે. ઓકે, સરસ. અને તમે જેમ વાત કરી અત્યારે મકાઈ 3જી સિઝન લો છો, અથવા તો બાજરી લો છો, કાં તો તરબૂચ લો છો, તો એની અંદર કેટલો નફો થતો હોય છે? તરબૂચની અંદર કે બાજરીની અંદર? કે તરબૂચની અંદર આમ આશરે ગણીએ તો લગભગ 61 હજાર જેવો થાય. બાજરી કે મક્કી એવું કરીએ તો 40 હજાર જેવો. ઓકે, એટલે બાજરીની અંદર 40 હજાર જેટલો તમને નફો મળે, જ્યારે તરબૂચની અંદર 60 થી 70 હજાર જેટલો તમને નફો મળે. તો ખૂબ સારી વાત કહેવાય કે દાખલા ટપક પદ્ધતિ અપનાવી એટલે તમારે 1 સિઝન પણ વધી, સામે એ પણ ઇન્કમ તમારી વધી છે, જનરેટ થઈ. બરાબર છે. તો તમે કોઈ બીજા ખેડૂતોને કંઈ કહેવા માંગતા હોય કે તમે, આપણે બધા જોઈ જ રહ્યા કે અત્યારે બટાકા ટપક પદ્ધતિની અંદર છે, અને કઈ વેરાયટી છે? આ સાંતાના વેરાયટી છે. તો ખૂબ સારું પ્રોડક્શન આપણે જોઈ રહ્યા છીએ અહીંયા. આશરે મારા ખ્યાલથી 400ની આસપાસ 1 વીઘાની અંદર, 400 મણ પ્લસ કદાચ હશે. 1 વીઘાની અંદર 400 મણથી પણ વધારે ઉત્પાદનની શક્યતા છે, અને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ખૂબ સારું ઉત્પાદન જોવા મળ્યું. અને આ ફક્ત ને ફક્ત ટપકના લીધે આ શક્ય બન્યું છે. તો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો? ટપક કરવાથી ફાયદા થાય છે? 100% ફાયદો થાય ટપક કરીએ ત્યારે, અને ડ્રીપ વગરની જો ખેતી હોય એનામાં 50% ફેરફાર થાય. ઓકે, એટલે 50% ઉત્પાદન ઓછું થવાની શક્યતા ઓછું થાય. ખૂબ સરસ. ખૂબ આભાર તમારો મનોજભાઈ. ધન્યવાદ. આભાર.